તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગવામાં તો અત્યારે 8:30 થવા આવ્યા છે અને બસ હું જઈ રહ્યો છું જીમમાં. પણ એની પહેલાં ઘરમાં થોડું અસ્તવ્યસ્ત પડ્યું છે, પણ કંઈ વાંધો નહીં. આપણે આવું જ દેખાડવાનું થાય. ઘણા લોકોની કમેન્ટ એવી આવતી હોય તો ઘરમાં તો જોઈ કે આ આમ પડ્યું ના તેમ પડ્યું. અરે ભાઈ, અમારા ઘરમાં પડ્યું છે અને ઘરમાં તો બધી વસ્તુ પડી જ રહેતી હોય. એવું કંઈ લોડ લઈને વ્લોગ બનાવતા નથી અમે લોકો. મારી મમ્મી લઈ જો કે હું તો લેતો નથી કે ક્યાં હું પડ્યું હું નહીં. આપણે તો કંઈ જાતનું કોઈ જે જ્યાં પડી એ વસ્તુ જ્યાં પડ્યા રહેવા દેવાની. બાકી આપણે તો મારી મમ્મી તો કંઈ હમું નમું કરવા માંડે ને આમ તેમ. અરે ભાઈ, જે છે એ રાખવાનું, આજ દેખાડવાનું હોય ઘરમાં. ગુડ મોર્નિંગ હર મહાદેવ. ગુડ મોર્નિંગ મહાદેવર. તો અત્યારે મમ્મી ઉપર જઈ આવી. હું કરી આવી? દાદાને ઉઠાડવા ગઈ હતી એમ? સૂર્યનારાયણને જલ ચડાવવા ગઈ હતી અને દાદાને ઉઠાડવા. અચ્છા, દાદાને શું બાનું આપ્યું તે? બહારનું તો સાચું જ આપ્યું, બહારનું નથી આપ્યું. હું કેમ કહીને ઉઠાડ્યા? ભાઈ તો તમારે જો નાવાનું છે, પછી શ્રાદ્ધ આજે મારા વડ સાસુ આદિત્ય ગઈ ને વડ સાસુ, આજે મારા વડ સાસુ એટલે મારા સાસુનું શ્રાદ્ધ છે. એટલે મેં કીધું બહારનું શ્રાદ્ધ છે એટલે ઉઠો અને એક કામ જીબીએ કરવા જવાનું છે. કારણ કે જીબીએ એટલા માટે જવાનું છે કે અમારા ઉપર સોલાર છે ને તો અમારે લાઇટ બિલ બહુ આવે છે. અરે ભાઈ લાઇટ બિલ તો ફાફડા ફાડે ભાઈ. એમાં કેવું થયું, 2 મહિનાથી હે ને પેલું થાય છે કે ભાઈ 2 મહિનાની 4 મહિનાથી હે ને 4 મહિનાથી એવું થાય છે કે બિલ વધારે આવે છે. 4,000 રૂપિયા બિલ આવે છે અને ઉપર અમારે સોલાર છે. હવે સોલારમાં બિલ એટલા, હવે સોલારમાં છે ને યુનિટ બહુ ઓછા બને છે. જે લોકોને સોલાર હશે એ લોકોને ખબર હશે કે યુનિટ છે ને 500 થી 700 યુનિટ જેવું બનવું જોઈએ. અમારે લોકોને 8 પ્લેટ છે તો 500 યુનિટ અરાઉન્ડ જેવું બનવું પડે. હા, 500 યુનિટની અંદર એવું થવું જોઈએ એમ. પણ અમારે તો 180 ને 200 પૂરા નથી થતા. હા, 200 પૂરા નથી થતા. એટલે હવે તો વિચાર્યું કે ભાઈ આજ તો જીબીએ જવું જ પડશે. મને ખબર છે તમને પૂજા વગર નહીં ગમતું હોય, બરાબર છે. પૂજા દેખાતી નથી બ્લોગમાં, પણ થોડું ક્યાં અમને જોઈ લ્યો એના વગર કોક દીક, બરાબર છે. એટલે એ આવશે, એના માટે તમારે રાહ જોવી પડશે થોડી. કારણ કે હમણાં મારો બર્થડે આવે તો થોડી એ તૈયારીઓ કરવા જ ગઈ મને તો એવું જ લાગે. કારણ કે એમાં કેવું છે કે એને મને કંઈક સરપ્રાઈઝ આપવી છે ને. તો હમણાં મેં સ્મિતમાંથી ફોન કર્યો હતો એને. તો સ્મિતને વાત કરતો હતો ને હું હાલે સાંભળતો હતો. તો એ કે એ સ્મિત કે ને કે આદિત્ય હાટું હું ગિફ્ટ લઉં. તા તો હું બોલ્યો, એ તને જે મન થાય લઈ લે. તા તો કે હે તું ન્યા છે. એટલે અમારે બેયને એવું જ હોય. એના બર્થડેમાં હું ગાંડો થતો હોય, હું લઉં અને મારા બર્થડેમાં એ થાય કે હું લઉં. બર્થડે કઈ ના હોય ભાઈ. બર્થડે તો પહેલી વાર જે જન્મી ગયા પછી કઈ ઘડિયા થોડા જન્મવાના હોય. ના, બર્થડે ઉજવવાનો હોય એ વસ્તુ અલગ છે. પણ આ કહેતા છે કે આ તો બર્થડે લાવે ઘડીએ સરપ્રાઈઝ લાવે ને બીજું તો કઈ લાવતા જ નથી વિડીયોમાં. એને ડે યાદ ન હોય. એને આનો બર્થડે યાદ છે, મારો કા તો ચિંતન નો કોક વાર મમ્મી પૂછે યાદ છે બધાય ને. એમ તો પડે ને, મારો તો ખાસ યાદ રાખવો પડે. નકર તો વારો નીકળી જાય. બસ બોલાવાનું નહીં. 2 દિવસ ટિફિન નો થાય, બરાબર. ટિફિન તો કરી દો, એવું નથી કરતી. તો વાંધો નહીં. એટલે આવી રીતનું છે ઘરમાં માહોલ. તો હું અત્યારે જાઉં છું જીમમાં. જીમથી આવું હમણાં થોડી વારમાં અને પછી અહીંયા શું કહેવાય કે ઘરે આજે શ્રાદ્ધનો માહોલ છે. તો પછી દાદા શ્રાદ્ધ નાખવા જશે ઉપર. તો શ્રાદ્ધ છે કે એનું વડ સાસુનું શ્રાદ્ધ છે. એટલે દાદા છે ને એના બાનું. ઓકે, દાદાના બાનું સાસુના સાસુ. એટલે તું કે ને વડ સાસુ, એટલે વડ સાસુ અમદાવાદની ભાષા છે. અમાર તો આ ગઈઢા આવું કે ગઈઢા આવું એટલે એ બધું એ જ થયું. વડ સાઉન્ડ ગઈઢા આવું. તો કંઈ નહીં, હાલો હમણાં હું જઈ આવું અને જઈને પાછો આવું. તો અત્યારે આવે છે ધીરે ધીરે વરસાદ, પણ તોય ભીના તો થઈ જ ગયા છે અમે. અને સારો વરસાદ આવે છે. રિયો શું કે ભાઈ? ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. સરસ. અને અહીંયા સરસ મજાની ખીર થઈ ગઈ છે ભાઈ. હા, એટલે થાય છે ને. તો આજે મિત્રો મને લાભ મળે છે, બરાબર છે. ઉપર શ્રાદ્ધ નાખવા જવાનો. શ્રાદ્ધ જ કહેવાય ને કે શ્રાદ્ધ નાખવા જવાનો આજે મને ટાઈમ મળે. પરદાદીનું સ્વાદ છે કે બા હું તારો પરપોતો છું ને હું તમને જમાડવા આવ્યો. વાહ, જમી લ્યો પ્રેમથી. વાહ ભાઈ વાહ. એ તો જમી જ લે. હું ખવડાવી એટલે નહીં જમે. હે તો પછી એને તો વ્યાજનું વ્યાજ થયું. હા, એટલે હું એ તો યાર ગમતું જ હોય ને. તો બસ જઈએ છે ઉપર, શ્રાદ્ધ નાખીએ. આવું સારું કામ આપણને કરવા મળે તો બીજું એનાથી વધારે વિશેષ શું હોય. આ તો નસીબ વાળા હોય એને મળે. આવું કામ તો ના રે ના. ભીની છે.
તો ગાઈસ અમારે તો અહીંયા બધો એવો પડ્યો જ હોય કચરો બધો કાંઈ કચરો નથી, ચોખ્ખી છે. આમ જોઈ લે અગાસી કચરા વાળા. હા, આ જો ને અહીંયા બધી ભંગારમાં દેવાનું, જેવું ન લેવાનું હોય બ્લોકમાં. હોશિયારી કરતો હોય પિંજરા આવા પિંજરા લેવાના હોય, અહીંયા ના હોય. તો ક્યાં હોય? લોખંડ ઉપર થોડી મૂકીને ખવડાવાય, તો ક્યાં ખવડાવું? પારી ઉપર ના ખવડાવાય યાર. એ તો હું ઉભો રહું જ્યાં સુધી હાથમાંથી ન ખાઈ જાય ત્યાં સુધી. અહીંયા કોઈ કાગડા બિચારા કાગડાને ખાવાને, પણ કાગડા અત્યારના જમાનામાં કાગડા જ નથી. હા, અહીંયા હાલશે. એક ડીશમાં લઈ આવાય, પણ તારે એક ડીશનો લે, ડીશમાં મૂકી, હા ડીશમાં મૂકીને ખવડાવી દેવાનું. કોઈક મોબાઈલમાં મેં વિડીયો જોયો હતો હા કે કંઈક અમુક રૂપિયામાં કાગડા લઈને આવે શ્રાદ્ધ ખવડાવવા. પણ ઈ તો એના કાગડા ખાય ને, ઈ તો આ તો જે કાગડો આવે ને ઈ ખાય ને, ઈ તો અત્યારે કાગડા જ નથી ભાઈ. ઈ તો અહીંયા નથી, અમદાવાદમાં તો કાગડા જ કાગડા છે. એમ તો અમદાવાદમાં કાગડા જ જોવા અહીં મળે, તો કાગડા જ કબૂતરો નથી જોવા મળતા. અહીં તો કબૂતર હોય, કાગડા તો ક્યાંય આવ દેખાતા જ નથી. કાગડા કહેતા હોય છે, અમને ખાલી આ ટાઈમે જ યાદ કરે, બાકી તમને કોઈ ભાવે નથી પૂછતું. એટલે આ ફિતરત છે માણસોની કે જ્યારે જરૂર પડે ને ત્યારે જ યાદ કરે. હા છે, એ વસ્તુ તો સાચી જ છે. કોઈ લોકો હોય છે ને એમને નહીં ફોન કરે, મારા મમ્મી જેવા છે તો એમને ફોન કરશે કે ભાઈ હું કરો હું નહીં. પહેલાના જમાનામાં નળિયા હતા ને તો નળિયા ઉપર આમ નાખવાનું હોય શ્રાદ્ધ. હવે તો નળિયા ક્યાં છે કોઈને? એવું કેમ નડિયા ઉપર રાખે? નળિયા ઉપર નાખીને એમાં કાગડા સ્વરૂપે પિતૃ આવે વાહ, અને એ આપણા શ્રાદ્ધ ખાય. કાગડા જ કેમ આવે ઈ મને નથી ખબર. એવું નથી ખબર ને, એનો આખો ઇતિહાસ છે. આ તું લઈ લે હાલ, પેલા આમ કર લે. આમ કાક ભૂષંડી હતા ને, કાક ભૂષંડી, હા. બરાબર છે. એના આખું મહાભારતનું બધું યુદ્ધ જોયું હતું, અને એને એવું વરદાન હતું કે ભવિષ્યમાં આગળ ને પાછળ જઈ શકીશ. એટલે ભવિષ્યની પાછળ જે મતલબ આપણે પાછળ ભૂતકાળમાં જે ગયેલા છે ને, એ આવીને અત્યારે ખાઈ જાય બધું એમ. એ હારું, તારા જેવું જ્ઞાન અમારામાં નથી ભાઈ. અરે એવું હોય, હવે હું સાચો છું ખોટો છું મને ખ્યાલ નથી, પણ આવું હોય છે ખરા, મેં ક્યાંક સાંભળ્યું છે ખરા. બસ હાલે, દ્રષ્ટિને દઈ દો. ચલો તો નાખી દઈએ શ્રાદ્ધ. એ મારી માવડી ખાવા આવી જાવ. જય દાદીમાં, જય મારા દાદીમાં, પપ્પાના બા, પપ્પાના દાદીમાં. પપ્પાના દાદીમાં ખાવા આવજો, ચાર વાર. અને પ્રેમથી ખવડાવીએ જાય તો ખાઈ ખીર લેજો, ને પૂરી. અને અમને પણ આખી જિંદગી આવી જ રીતે સારું સારું ખાતા રહીએ એવા આશીર્વાદ આપજો. એ મારી દાદીમાં, તારી દાદીમાં નહીં, તારા પપ્પાની દાદી. મારી દાદી જ થાય ને તારી પણ દાદી તો હજી નીચે છે. સોરી, મારી દાદી એટલે મારી દાદી ની દાદી. એવું અમારા દાદી 100 વર્ષના કરજો દાદી કે પપ્પાની દાદીમાં, એટલે આપણા જ બાકી રહે. બસ પીવડાવી દીધું. બધું થોડું થોડું હે ને, પછી મેં વ્હાઈટ પહેર્યું એટલે હું વ્હાઈટ થી હું ચમકતો હોય વધારે, એટલે તમે મારી સામે જોઉં તો કાળું દેખાવા માંડે. એ ગોમતી બા મારું શ્રાદ્ધ જમવા આવજો. ગમતીમાં છે એમ ને? એ ગોમતી બા મારું શ્રાદ્ધ નાખ્યું છે, એ શ્રાદ્ધ જમવા આવજો, અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અને મારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ દેજો. ક્યાં વાત હે. મારા દીકરાઓને. પિતૃઓ જો કોઈ દી કોઈનું ખરાબ નથી ઈચ્છતા હોતા, બરાબર છે. હવે તું હે તો તું કઈ મારું ખરાબ ઈચ્છે? બરાબર છે, સારું જ ઈચ્છતા હોય ને, એટલે કોઈ દી કોઈનું ખરાબ નથી ઈચ્છતા હોતા. ગમતીવાની તો કહાની સાંભળાવી આપણે બધાયને. હા, એવા હતા ઈ. પહાડી હતા હે આમ, વાયડા છાપ. વાયડા છાપા એવા, એટલે આમ પુરુષો જેવા હતા એમ, કે આમ કોઈ પણ ને પાછળ પાડી દે એમ, એવા હતા. જેનું અત્યારે શ્રાદ્ધ નાખવા ગયા હતા એ આ બા છે, તમે જોઈ લો. આ છે બા, મૂછુવાળા બા હતા, ને આમ કેવા કે જણ જેવા હતા એમ, કે કોઈ પણ વ્યક્તિ સામે ઈ થઈ જતા કામ, એવા હતા આ બા. બા પાસે સાંભળી એની વાત, દાદા પાસે. મજા આવે. હા, મને તો સાંભળેલી હે. આ તે જોયા હતા આ બાને? ના રે નથી જોયા? કોઈ વાંધો નહીં, ચલો બાપાએ કહાનીઓ સાંભળીએ. તો તમારા સાસુનું શ્રાદ્ધ નાખે એવા કીધું કે સરસ રીતે જમી જાજો ભાઈ, બરાબર બરાબર છે. નીચેથી એવું તમારી વવે કેવરાયું હે, બરાબર છે, એવું કહી દીધું અમે, બરાબર ને? ઈ હવે ડોઈ થઈ ગઈ, તી આવી નથી શકતી ઉપર, 3 માળ ચડી નથી શકતી. કામ કરતા હા, એમ કહી દીધું. કે મારા દાદીમાં, મેં દાદીમાં તો નીચે છે, તાર દાદી તાર પપ્પાના દાદીમાં છે. હા, એટલે મારી દાદી જ થાય ને બા, દાદી જ થાય ને, એટલે પરદાદી, પણ પર લગાડતા ભૂલી ગયો, દાદી બોલાઈ ગઈ. દાદી બોલાઈ ગઈ. કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. કે તમારી વહુ હે ને એ ચડી નથી શકતી, હવે એ ડોઈ થઈ ગઈ, મેં કીધું તમારી જેમ, બરાબર છે. એટલે એના બદલાનું હું નાખવા આવ્યો હું, તો પ્રેમથી જમી લેજો, જમી લ્યો. બસ આપણે કહી દીધું એટલું. એટલે એ બા તમે આ બધા જમી જ લઈ, જમી જ લઈ ને, એનું જમી જ લઈ, પ્રેમથી જમાડીએ, કેમ નો જમે. બરાબર છે, ક્યાં વાત છે. અને આ બધાને કયો તો ખરા કે એ કેવા હતો, એનો રૂપ કેવું હતું? એનું રૂપ હતું ભાયડા છાપ. હે, હા, જણ જેવા હતા એમ? જણ જવા, એટલે કોઈનાથી ડરતા નહીં. હે, ભૂતવાળી કહાની કયો ને. પેલા મારા સાસુ હતા એ બાલાગામના હતા. અચ્છા, બાલાગામના હતા તે પંચાળે કોકનો દાડો ખાવા આવ્યા. હા, દાડો ખાવા આવ્યા ને બાપા ભેગા હતા ને મામા
મોટા મામા હતા એ ઘોડા ઉપર બેઠા હતા હા અને બા પાસે હાયલા જતા હતા. હા રાઈતે હા રાતે કેટલા વાગ્યા છે? 12 થયો હશે. 12 વાગ્યા છે એમ? પછી દાદા કોકને હારે વાતો વળગી ગયા. હા દાદા કોકને હારે વાતો વળગી ગયા તો બે બેન ભાઈ હાયલા જાય. હા બે બેન ભાઈ હાયલા જઈને ત્યાં બે બાયું આવ્યું. અરે રે એ કે તમે ક્યાં જાઓ છોકરાઓ? તો કે જઈએ હા અમારે ઘરે કે બીજે ક્યાં જઈએ એ કે ઈ જવાબ એનો હો પાડા છાપત. હે હા કોઈને જવાબ દે ને જવાબ એવો કે જાય ઘરે જતા હોય ને બીજે ક્યાં જતા હોય ઈ કે હાલો એમ કીધું હોત ને તો પાછળ બેહી જાય. બેમાંથી એકને ચોટે અચ્છા તો ચોટે સુડું હોય ને ઈ. હા પછી તો ગયા તો મામા તો વાતો કરી જાય બેન આમ ને બેન આમ ને. હા પણ બેન કે આ બાયું ક્યાં છે કોણ છે એ કોણ જાણે ભાઈ આપણે શું કામ છે એ આલ્યો હવે આપણે હથવારો બીજું હું. હા બરાબર હવે એ તો હેલા જાય ત્યાં પંચાળાનો સીમાડો આવ્યો ને હા ત્યાં આમ આડ્યું વયું ગયું. બરાબર એનું રેન્જ પૂરી થઈ ગઈ ને હા રેન્જ પૂરી થઈ. એટલે આમ વયું ગયું ને થોડાક કિલો હાલ્યો ને તો ભડકો થયો. હા ભડકા થઈ ગયું ને એટલે મામા કે બેન ઓલું બાયું ભડકા થઈ ગયું. તો કે ના રે ના ભાઈ કે બાયું ભડકા થાય કોઈ દી કે એ તો ત્યાં વાંઢિયાર પડ્યા ને તે તાપે કે હા તાપણા કરીને તાપે એમ કરીને મામાને ફોલાવી લીધા બીવા ન દીધા એને બરાબર એવા હતા. હું ખમીદાણા ગઈ ને સાસરે તે પછી ખમીદાણામાં લાઈટ આવી. ભાઈ જોયું કદાચ તમારે પેલા વહી જવાની જરૂર હતી એટલે પેલા જ આવી જાય. પહેલા આવી હા ને હા તે એને કીધું એ પ્રમાણે તો પેલા જ જવું. અત્યારના જમાનામાં છે ને ભગવાનની ભક્તિ તરફ બધા બહુ વળી વળ્યા છે. ગયા. હનુમાન ચાલીસા ને આન તેન બધું એટલું બોલે ને એટલે ઈ કઈ થાય નહીં. મને તો એટલી ખબર પડે. પહેલાના માણસો છે ને કામ જ કરતા બીજું કોઈ કરતા જ નહીં. હા એ વાત તો સાચી. અત્યારે આવો જમાનો છે ને તો એ ભગવાન પાછળ સમય સારો દે માણસો. અત્યારની પેઢી છે તે 100%. કારણ કે આ જન્મ તો ઠીક પણ આવતો જન્મ તો સુધરે. આના ઓલા બા છે અત્યારે સ્મિતના બા હા એ નથી આમ રૂવાબ વાળા હા બેઠા હોય તોય લાગે. કોઈથી નો બીવે હો હા કોઈથી નહીં બધા હવે મરી ગયા આમ જાવી કે એવું કહી દે ઈ તો એ આમ રૂવાબ છે એનો એવો જવાબ છે બેઠા હોય તોય લાગે કે આમ છે બેઠા એવી રીતે. સભ્ય હતા હા સભ્ય હતા. તો બસ આવી રીતનું આયલું રહે ઘરમાં અને અત્યારે જમવા માટે બધા બેસી જઈએ. જમવામાં ખીર છે, પૂરી છે, પછી શાક છે. શાક કેનું છે ખબર નથી, શેનું શાક છે ભાઈ? ચણાની દાળનું શાક છે ભાઈ. તો જમી લઈએ મસ્ત સરસ મજાનું. તો ગાઈઝ અત્યારે વાઘોમાં થયા છે 7 અને અહીંયા બધા લોકો બેઠા છે. પપ્પા આવી ગયા છે. કેવો વરસાદ હતો ભાઈ? રસ્તામાં વરસાદ કેવો હતો? ઝીણો ઝીણો વરસાદ છે. હા તને ખબર છે, મને ખ્યાલ છે. હા હાલે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય ને જવાય. બરાબર આપણે ઘરનું કામ તો કરવું પડે ને. એવું સારું, વાંધો નહીં. તો અહીંયા બધા બેઠા છે. અમારો મિત્ર આવ્યો છે ભાઈ, ટેટુ વાળો. કેટલી જગ્યાએ ટેટુ છે લા તારા શરીરમાં? માત્ર 2-3 જગ્યા. ક્યાં છે બતાય તો. એમ નહીં, આ એક તો ગળામાં બરાબર છે, પછી બીજું બીજું હાથમાં, ત્રીજું તો હવે મને કેમ બતાવવું હોય? ચેસ્ટમાં. હા યાર આમું તો હવે. બેટમેન દોર્યો એવો બધો ગમે બેટમેન. હજી. એવો બધી બેટમેન લવર છે. તું બોલો ફોટો તો દેખાડ આપણા બેનો. ઓ ભાઈ બતાય દઈ અમારા બેનો ફોટો હે. કેટલા ટાઈમ પહેલાનો હશે તમે ત્યાં? 8 વર્ષની માથે. 8 વર્ષની માથે. હા એટલા તો હશે. તમે જોઈને ખુશ થઈ જાઓ કે ઓહો આદિત્ય આવો હીરો જેવો દેખાય. હા એટલો સરસ લાગતો અત્યારે. હાય હાય જોઈ લે. જો આમાં હું ઝૂમ કરતો, મારા ઉપર ઝૂમ કરતો. ક્યાં? ઓ ભાઈ 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 કેવો લાગો આમાં? મને કહું કે તું ટિકટોક ના વિડીયો છે ને આમાં મૂક યુટ્યુબમાં. જૂના વિડીયો. મસ્ત લાગે એટલે પણ આમ નાના બહુ નાના લાગે. પછી સુમિત તો જો સુમિત હું તો કઈક અલગ જ પ્રકારનો. ઈ તો આખો અલગ જ છે. બે હારા જ લાગી. એટલે એમ તો હતા અમે, એટલે ગુડ લુકિંગ હતા અમે, જેમ ગમે એમ તો. હા ખરાબ તો નતા. શું કેવું હા, ભાઈ? ભાઈ. એટલે તો આમ બાઈ પાસે ફોટા પાડવા જતા રાતે. હે રાતે કેમેરો લઈને ફોટા પાડવા જતા. મયંક એકવાર સવારમાં ગયા હતા, ખબર? હા ભાઈ 5 વાગ્યામાં. હા ઈ આ બધા આવા તો અમે જ પડેલો હજી તો ઓલા આમ ચશ્મા રાખીને હા વાહ
વાહ ક્યાં આપણે ઓલી બાજુ ગયા હતા ખબર હે? રાણીપુરા ને હા ઈ બાજુ કપસીગઢ ને, પછી. હા ઈ બાજુ ગયા હતા ક્યાંક. ગાઈસ એના ટિકટોક ના વિડિયો પણ બહુ મસ્ત છે અમને હવે હું મસ્ત હે હવે જવા ના દે. ના ઓલો આપણે તે બનાવ્યો તો ખબર ના અરે એ તો મોઢામાંથી લોહી નીકળતા હોય ને એવા રહે. ક્યારેક છે ને બહુ બધા હારા લાગે. મેન હા. લાકડીમાં એવી હતી. લાકડી નથી હામેલીનું પાછળનું તૂટ્યું હતું પછી YouTube નો વિડિયો યાદ છે કે કે ના હા યુટ્યુબ નો વિડીયો છે અમારો એમાં સુમિત હે અહીંયા ઓલો ઓલા ક્રિષ્નામાં અમે લોકોએ બનાવ્યો હતો ને નહીં દેંગે તું જેમાં તું ના ના એમાં નહીં હવે અમે લોકોએ સાયન્સ વર્સિસ કોમર્સ ના વિડીયો બનાવ્યા અને ત્યાં અમે લગભગ કેટલામાં ભણતા હતા હું 9માં માં હતો કાં કદાચ નહીં, નહીં, યુટ્યુબર બની ગયા 10માં હતા એવું કંઈક કરોડપતિ હોત 4-5 જણા અમે થઈને ત્યારે આપણે હારા વ્યૂ હતા એ ટાઈમમાં 3-4 કે તો એ ટાઈમમાં પહોંચી તો ગયા વાત છે હતા પણ 1000 1200 તો એક દીમાં આવતા હતા તો અહીંયા આવી ક્યાં ખબર હતી નકર તો રૂપિયા વાળા હા સરસ થોડો ટાઈમ લાગશે પણ થઈ જાવ હે ઓહો ઘરે મમ્મીને ફંદા કરવા ગમતા નથી ગાઈસ બરાબર છે અટાણે ને ભજીયા ખાવા મને તો કોઈ કંટાળો હવે આવે. રસોઈ વાળા હોય તો ભાઈ કહેજો તો રસોઈ વાળા રખાઈ દઈએ પચાસ નું થાય પૈસા એને મેં કીધું તમે ગામમાં ખાઈ આવો તમારે ભજીયા ખાવા હોય ને તો 100 રૂપિયાના પણ એને મારા ઘરમાં જ લોહી પીવા ઘરે જ બનાવી ગામના તો ભજીયા મસ્ત મળે કા? કેવા ઓલા તમે ટોપી દાંત પહેરી હા દાદા આ ટોપી કેમ ચડાઈ દીધી ચલો ઠંડુ વાતાવરણ આવે તો ટોપી આવી જાય. ઠંડી ઓહો બાપ રે બાપ વરસાદ પડ્યો ને એટલે ઠંડી લાગે કહી દો વરસાદ પડ્યો એટલે ટાઈટ લાગે પણ હવે આ અત્યારથી ઠંડી ના લાગે હજી 2 દિવસ થાય ને પછી લાગે 2 દિવસ કે આ ઈ છે ને એ ઓઢે ને તો હાથ થક ના ઓઢી લે ને જો ન ઓઢે તો કઈ નહીં ઘરે પડ્યા હોય 7 હોય 7 ગોદડા ને એક બ્લેન્કેટ ઓહ ક્યારેક દબાની સાડી એ નાખી હોય શાળામાં આટલા ઓઢે તો એટલા ઘરમાં છે ખરા હા અચ્છા આખો કબાટ ભર્યો ઓકે ઈ ખબર મેં તો ઉપર એવા આવીશ તમારા મમ્મી વિશે થોડું જણાવો મારા મમ્મી તો હું મહેનત કરી કરીને મરી ગયા બરાબર મહેનત જીવા બહુ ના વગર કરી મહેનત કરી હે હા આ માથે ભારી હોય ગાયું ને, રાખતા આમ થઈ જાય. હે આમ થઈ જાય માથે ભારી હોય ને આમ થઈ જાય તો ખોટ લેવા જતા ડિલિવરી કરાવતા ને હું બોલો તમે તમારા મમ્મી વિશે થોડું હું એ મજૂરી કરતા બેચારા હે આ ફોટો છે હા ઈ બધાને બતાવ્યો આપણે ફોટો છે બધાને બતાવ્યો બધાએ જોયો બધાએ સરસ લખ્યું લખશે તો ખરા જ ને ભારી છે હે તમને એવો એક અનુભવ હે તમારા બાનો આમ જણ જેવા હતા તો એમ નહીં તમને કયો અનુભવ હે તમારા બાનો ઈ ખમીદાણા રહેતા ને અમે હા તો એક બાજુમાં છે ને એક બેન રહેતા હમ એટલે ત્યાં રાતના કોક આવ્યો છે ચોર બારીમાં ટીંગાણો હા બારી તૂટી ગઈ હા એટલે એ બેન બી ગયા એકલા હતા ઘેર બરાબર પછી મોટાબાને બોલાવ્યા બીજા દિવસે હા કે અહીંયા આમ થયું તો તમે અહીંયા આવો એ કે એટલે મોટાબા આવ્યા એ રોકાણા ને હમ પછી રાતના હે ને 12-1-2 વાગે લાકડી લઈને આમ ફરતી ચક્કર મારે હા મકાનમાં ને બધી પ્લોટમાં બરાબર. હવે આવતું નથી ને રાતના હા એ પછી ત્યાં 15 દી રોકાણા હતા એ 15 દી પછી કોઈ આવ્યું નહીં અહીંયા. ઓહ કાયમ ત્યાં ચક્કર મારવા જવાની રાતના રાઈટ હે હા એટલે એવા તાકાતવાળા હતા એમ ના નકર બાઈ માણા એટલે બાઈ માણા પછી રાતના જાય તો હું હજી આવ્યો જ છું મારા મિત્રને ત્યાંથી અને મિત્રને ત્યાં ઘરે ગયો હતો અત્યારે અને ઘરે બનાવ્યા હતા ભજીયા અને સરસ મજાના ભજીયા કેટલા ખાધા ભાઈ કેટલા ખાધા ખાવા તો પડે ને ભૂખ લાગી હોય તો હે નંદાભાઈ તમે ખાધા ભજીયા બનાવ્યા હે શું વાત મસ્ત કરો બનાવ્યા હે સરસ સરસ ભાઈ તમે ભજીયા ખાધા મસ્ત મજા કરી હમ બરાબર છે બધા અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 થઈ ગયા છે કોણ આવ્યો 11:30 અને અહીંયા બ્રશ થઈ રહ્યું છે અને હમણાં પથારી પણ થઈ જશે બરાબર એટલે સુવાનો જ પ્લાન છે તો બસ કંઈ નહીં આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય વ્યસન કરે તે દાદા વ્યસન વ્યસન ન કરાય તો તમે કેમ કરો બે દાણા જ હોય એને 2 દાણા પણ કેટલી વાર ખાય દિવસમાં 6 વાર